જામનગર મહાનગરપાલિકા દ્વારા ગોકુલનગર ઝોન બી વિસ્તારમાં પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા ફ્લો મીટર અને નવા વાલ્વ બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં એક દિવસ માટે પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો। આમ કામગીરીની સીધી અસર અંદાજે 15 થી 17,000 પરિવારો પર પડશે। મહાનગરપાલિકાના પાણી વિભાગ દ્વારા 24 કલાક સતત કામગીરી પૂર્ણ કરવામાં આવશે, જેથી આવતીકાલથી નિયત સમય મુજબ નિયમિત પાણી પુરવઠો ફરી શરૂ કરી શકાશે। જૂનાગઢમાં પરંપરાગત અને આસ્થાના પ્રતીક સમાન દૂધ પરિક્રમા શ્રદ્ધાપૂર્વક યોજાઈ હતી। ગિરનાર અભયારણ્યના હૃદયસમા બોર દેવી સુધી યોજાતી આ અનોખી પરિક્રમાનો પ્રારંભ ભવનાથ તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર સહિતના તમામ દેવસ્થાનોમાં પવિત્ર દૂધથી અભિષેક કરીને કરવામાં આવ્યો હતો। છેલ્લા 72 વર્ષથી દર વર્ષે જેઠવદ 11ના પવિત્ર દિવસે આ પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે, જેની શરૂઆત ભવનાથના આદરણીય સંત કર્મણ ભગત દ્વારા કરવામાં આવી હતી। આ પરિક્રમા દરમિયાન સમગ્ર રૂટ પર પવિત્ર દૂધની ધારા પ્રવાહિત કરવામાં આવે છે। આ વર્ષે પણ ગૌ સંરક્ષણ, પ્રકૃતિનું જતન, ધરતી પર સારો વરસાદ થાય, પશુ પક્ષીઓનું રક્ષણ થાય અને માનવ સમુદાયમાં પરસ્પર પ્રેમભાવ વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ પરિક્રમા યોજાઈ હતી। શ્રી કર્મણ ભગત પરિક્રમા બોલું છું કે ગિરનાર દૂધ ધારા પરિક્રમા આજે 72 વર્ષથી ચાલુ છે। યોગની એકાદશી, જેઠવદ યોગની એકાદશી દૂધધારા પરિક્રમા હોય છે। આ દૂધધારા એક ધાર્મિક છે અને અમારે રબારી સમાજથી ભવનાથ નેહાળામાં બધા દૂધ આપે છે અને પરિક્રમા કરે અને બધા દૂધ ઉપાડીને જાય। કાવડ એક ભેગી હોય અમારે ને 100 લીટર દૂધ હોય છે। દૂધની પરિક્રમા થાય છે। ઘણા ભવનાથના તમામ સમાજ આ પરિક્રમા અમારે આજ રોજ જેઠવદ 11 એટલે એવું કહેવામાં આવે છે કે જુનાગઢ અને આસપાસ વસતા તમામ ગિરનારની આસપાસ વસતા લોકો તેમજ માલધારી સમાજ તેમજ અબોલ જીવોની સુખાકારી માટે થતી ગિરનારની પરિક્રમા એટલે દૂધધારા પરિક્રમા। આ દૂધધારા પરિક્રમા ખરેખર એને 75 વર્ષ થવા જઈ રહ્યા છે કે ભાઈ 75 વર્ષથી સતત અવિરત આ પરિક્રમા ક્યારેય કોઈ પણ વિઘ્ન વગર પૂર્ણ કરવામાં આવેલ છે। 70 વર્ષ પહેલા પરિક્રમા ચાલુ થઈ દૂધધારા, ત્યાં આરએફઓ સાહેબ હતા, ભગુસિંહ બાપુ રાઠોડ એના અષ્ટક અને ગામ લોકો અને રબારી લોકો નેશના અમારે અને ગામ લોકો સાધુ સમાજ બધે સાથે હતું। એ સમયથી અમારે પરિક્રમા દૂધધારાની ચાલુ છે અને આ વરસાદ સારો થાય એની માટે કે આ ભાઈ દૂધધારા આપણે ચાલુ કરીએ એટલે